લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણામાં આર્મીને બિરદાવવા તિરંગા યાત્રાનું આયોજન કરાયું. કડીના રાજપુર ખાતે ઓપરેશન સિંદૂરને બિરદાવવા માટે વિજાપુર ધારાસભ્ય CJ ચાવડા, ભાજપના કાર્યકરો તેમજ ગ્રામજનો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રા થકી રાજપુર ગામ દેશભક્તિમાં રંગે રંગાયું છે. વિજાપુર ધારાસભ્ય CJ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો રેલી. રાજપુર ગામ વચ્ચેથી શરૂ થયેલી યાત્રાનું સમગ્ર વિસ્તારમાં પરિભ્રમણ કરી અંબાજી મંદિરના મંદિરે આવીને યાત્રાનું સમાપન થયું હતું. દરેક સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. કનુભાઈ પટેલ, મહેસાણા. આજ રોજે રાજપુર ગામમાં મીઠી બાગોરથી જે તિરંગા યાત્રા નીકળી એમાં પધારેલ વિજાપુર ધારાસભ્ય CJભાઈ ચાવડા સાહેબ અને આ યાત્રામાં મુસ્લિમ સમાજ અને ટોટલી સમાજ, પટેલ સમાજ હોય કે દરબાર સમાજે બધાએ હાજરી આપી અને એમાં બધાનો ખૂબ આભાર. આ વતીથી અમે મુસ્લિમ સમાજ દેશને આ રીતે ખભે મિલાવીને અમે સાથે રહીશું અને એક જ સાથે અમે એમના સાથે છીએ. બસ આટલું કહી અને હું મારું વચન ઇસ્માઇલ ખાન, રશીદ ખાન, રાજપુર, હું સરપંચ છું. આજે રાજપુર ગામમાં શું પ્રોગ્રામ કરવામાં? આજે રાજપુર ગામમાં મીઠી બાગોળથી તિરંગા યાત્રા કાઢવામાં આવી. એમાં પધારેલ માનનીય ધારાસભ્ય CJ ચાવડા સાહેબ હાજરી આપી અને તિરંગા યાત્રામાં જોડાયા અને હિન્દુ અને મુસ્લિમ બધા ભેગા થઈ એક જ સાથે આ તિરંગા યાત્રાને સફળ બનાવી અને યાત્રા અમે આખા રાજપુર ગામમાં ખૂણે થઈને નીકાળી અને અમે મુસ્લિમ સમાજ તરીકે અમારી રાજપુર ગામમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું હાલ. અને રાજપુર ગામેથી દરેક હું મુસ્લિમ સમાજ તરીકે આ સાથે આ સિંદૂર ઓપરેશન જ્યાં અમે આપેલું વિધાન કર્યું છે એ બદલ હું મુસ્લિમ સમાજને ખભે મિલાઈને હું ભારત સાથે ખભે મિલાઈને હું સાથ આપી અને મુસ્લિમ સમાજ ટોટલી અમારી સાથ સહકાર આપે અને બધા સાથે મળી હિન્દુ અને મુસ્લિમ સમાજ અને આ તિરંગા યાત્રાને સફળ બનાવી અને આગળ